વડોદરા શહેરના માંજલપુર અંબે સ્કૂલના કેમ્પસમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આજે 26 જાન્યુઆરીના રોજ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો। આ દિવસ દેશના ઇતિહાસમાં એટલા માટે યાદ કરવામાં આવે છે કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારતને સત્તાવાર રીતે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે ઓળખ મળી હતી। આજરોજ માંજલપુર જય અંબે સ્કૂલ શાળાના કેમ્પસમાં શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના 300થી વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા વાલીઓ સાથે મળીને ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રીય ગાન અને ઝંડા ગીત સાથે તેમજ રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રગીત તરીકે સલામી આપીને કરવામાં આવી હતી। નમસ્કાર। આજના ગણતંત્ર દિવસની તમામને અંબે પરિવાર તરફથી સૌપ્રથમ તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અંબે સ્કૂલ માંજલપુરના કેમ્પસમાં આજે સમગ્ર જે શિક્ષકગણ છે, 300થી પણ વધારે શિક્ષકગણ, અમારા સ્ટુડન્ટ કાઉન્સિલ મેમ્બર્સ, ચેરમેન શ્રી અમિત સર, અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન સરના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ખૂબ જ આનંદની લાગણી થાય છે કે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી એમાં ભાગ લે છે। અમને અમારા ચેરમેન સરનો સંપૂર્ણ સહકાર હોય છે કે કંઈક જુદું કરીએ, કંઈક અલગથી એને આપણે ઉજવીએ। આપણે બીજા બધા તહેવાર ઉજવીએ છીએ, તો આ દેશનું પર્વ છે, તો એ તો દરેક નાગરિકે ઉજવવું જ જોઈએ ને, આપણી એ ફરજ છે। અને આજે આપણે બધા સાથે મળીને એક સંકલ્પ રહીએ કે ઉત્તરોત્તર ભારત દેશની પ્રગતિમાં આપણાથી જે કંઈ ફાળો અપાય છે એ આપણે અવશ્ય આપીશું અને આપણા દેશનું નામ રોશન કરશું। ફરી એકવાર આપ સૌને ગણતંત્ર દિવસની અનેક અનેક શુભેચ્છાઓ।